આ પ્રથમ પરીક્ષાની અંદર આપણે તૈયારી તો જોરદાર કરીએ. અરે સવાલોના સવાલો ઘણા બધા પાકા કર્યા છે, દાખલો પણ જોરદાર ગણ્યા છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે એક વસ્તુને મિસ કરો છો. અને જે વસ્તુને મિસ કરો છો એ શું છે ખબર તમને લોકોને? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન પ્લેટફોર્મ વિદ્યાગુરુ પર હું એરનસિત વિજ્ઞાન શિક્ષક આપ સર્વનું ભાવથી દિલથી હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? એકદમ મજામાં. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષાના હવે બહુ જ થોડાક દિવસો, હવે જાજી વાર નથી, અને આપણી તૈયારી પણ આપણે જોરશોરથી કરીએ છીએ. કારણ કે આ પ્રથમ પરીક્ષા છે ને એ હકીકતમાં આપણી બોર્ડની જે પરીક્ષા છે ને એનો એક અરીસો થશે, કે જેમાં આપણને ખબર પડશે કે આપણી કેવી મહેનત છે, આપણે અત્યાર સુધી કેવી મહેનત કરી છે, અને હવે આપણને કેવું પરિણામ મળવાનું છે. બરોબર? તો મિત્રો, આ પ્રથમ પરીક્ષાની અંદર આપણે તૈયારી તો જોરદાર કરીએ. અરે સવાલોના સવાલો ઘણા બધા પાકા કર્યા છે, દાખલો પણ જોરદાર ગણ્યા છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે એક વસ્તુને મિસ કરો છો. અને જે વસ્તુને મિસ કરો છો એ શું છે ખબર તમને લોકોને? એ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો કે વિજ્ઞાન વિષયનું પેપર કેવી રીતે લખવું જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓને હજી સુધી ખબર નથી હોતી, એને આડેધડ મજા આવે એમ પેપર લખે છે. અને જો તમે આવું કરો છો તો તમે સૌથી મોટામાં મોટી મૂર્ખામી કરો છો. તમને બધું આવડે છે, તમને મોઢે કંઠસ્થાખી ચોપડી છે, પરંતુ જો પેપરનું રિપ્રેઝન્ટેશન ખરાબ હશે, જો પેપરની અંદર એકદમ સારું એનું વ્યવસ્થિત નહીં લખ્યું હોય, તો જરૂરથી તમારા માર્ક્સ કપાશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. મિત્રો, આપણે બોલીને એક્સપ્રેસ નથી કરવાનું. આપણે છે ને એ શું કરવાનું તમને ખબર છે ને? આપણે લખીને એક્સપ્રેસ કરવાનું છે. મને આવડે છે. તો રિપ્રેઝન્ટેશન પેપર કેવી રીતે લખીશું કે જેનાથી એકદમ સારામાં સારા માર્ક્સ આવે, જેનાથી આપણા માર્ક્સમાં ઘણો બધો વધારો થાય, આ બધી વસ્તુનું માર્ગદર્શન તમને આજના આ વિડીયોની અંદર મળવાનું છે. તો મિત્રો, તમે જો આ યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો આ નીચે આપેલું જે બેલ આઇકન છે અને ફટાફટ પ્રેસ કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવા વિડીયો ઓનલી ફોર ગુજરાતની અંદર એજ્યુકેશન લગતા વિડીયો ઓનલી ફોર વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ જે તમને આપી રહી છે. તો લેટ્સ સ્ટાર્ટ. મિત્રો, શરૂઆત કરીએ કે કેવી રીતે વિજ્ઞાન વિષયનું જે પેપર છે એ આપણે લખવું જોઈએ કે જેનાથી આપણા સારામાં સારા માર્ક્સ આવવાની સંભાવનાઓ વધી જાય. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું મારે તમને થોડીક પરીક્ષા માટે ટિપ્સ એન્ડ ટ્રિપ્સ આપી છે કે કેવી રીતે તમે પેપર લખશો તો તમારા સારા માર્ક્સ આવશે. તો મિત્રો, આમ તો તમને બધાને ખ્યાલ જ છે, બેઝિક માહિતીઓ તમે ઓલરેડી ધોરણ 9 માં ભણી ચૂક્યા છો, એટલે મારે એમાં વધારે રિપીટેશન નથી કરવું. પણ હું તમને કહું ને તો આપણું જે પેપર છે એ બધાને ખબર જ છે કે આપણા વિભાગ ટોટલ કેટલા હોય છે? 4 હોય છે. વિભાગ એ, ત્યાર પછી વિભાગ બી, ત્યાર પછી વિભાગ સી, ત્યાર પછી વિભાગ ડી. બરોબર? ટોટલ 4 વિભાગ હશે. જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જેવી બોર્ડની બ્લુપ્રિન્ટ છે ને, બોર્ડની જેવી બ્લુપ્રિન્ટ છે ને એવી સેમ ટુ સેમ બ્લુપ્રિન્ટ તમારી આ વાર્ષિક પ્રથમ પરીક્ષામાં હશે. બરોબર? તો પ્રથમ પરીક્ષાની પેપર સ્ટાઇલ સમજી રાખજો એટલે પ્રોબ્લેમ નહીં આવે. હવે મિત્રો, વાત કરીએ તો તમને એ પણ બધાને ખબર છે કે ભાઈ વિભાગ એ ની અંદર શું આવવાના હોય છે? તો કે હેતુલક્ષી આવવાના હોય છે. બરોબર? એમાં એમસીક્યુ, ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા, 1-2 વાક્યના આવા સવાલો આવશે. સેક્શન બી ની અંદર શું આવવાનું છે? તો કે સર એ તો અમને ખબર જ છે 2 ગુણના સવાલો આવવાના છે. સેક્શન સી ની અંદર તો કે સર એ તો અમને ખબર જ છે 3 ગુણના સવાલ આવવાના. સેક્શન ડી ની અંદર સાહેબ એ પણ ખબર છે 4 ગુણના સવાલો આવવાના છે. સર ટોટલ અમે જોવા જાવ ને તો ટોટલ તમારું પેપર કુલ ગુણ તમને બધાને ખબર છે, તમારા સ્કૂલના શિક્ષકોએ તમને કીધું જ છે કે ટોટલ 80 ગુણનું તમારું પેપર આવશે. કેટલા ગુણનું આવશે દીકરા? 80 ગુણનું પેપર આવવાનું છે. જેની માટે તમને સમય કેટલો મળવાનો છે? તો કે સમય તમને વિદ્યાર્થી મિત્રો 3 કલાક તમને મળવાની છે. ઇટ મીન્સ 180 મિનિટ 6 તેરી 18 180 મિનિટ મળવાની છે. ખ્યાલ આવે છે? હવે મિત્રો, આપણે વાત કરીએ કે શું ધ્યાન રાખશું આપણે. મિત્રો, આ બધા સેક્શનો લખવામાં શું ધ્યાન રાખવાનું છે એની થોડીક ટિપ્સની વાત કરીએ. તો પહેલો મુદ્દો આપણે ડિસ્કસ કરીએ તો પહેલો મુદ્દો હું લખું છું શું કે મિત્રો, હંમેશા માટે હેતુલક્ષીઓને ગુણ ના માનો. ચોક્કસપૂર્વક લખો. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરતા હોય? અરે હેતુલક્ષીઓ છે ને, અરે લખી નાખશું, ફટાફટ આવશે એમ લખી નાખશું. મિત્રો, આવું ન કરતા. હેતુલક્ષીઓ 24 ગુણના આવવાના છે. 6 એમસીક્યુ, 6 ખાલી જગ્યા, 4 જોડકા, 2 જોડકા, 2 માર્કના 2 સવાલો, આવું ઘણું બધું આવવાનું છે. 1 ગુણના 2 સવાલો, ઘણું બધું આવવાનું છે.
તો હેતુલક્ષીઓ પ્રોપર કઈ રીતે લખવા એવું પેપર પણ તમને બતાવીશ. તો હેતુલક્ષીઓને લાઇટલી ન લેતા 24 ગુણ રોકડા મળે છે, કામ થઈ જશે, 30 ગુણ તો આમનામ આવી જશે. સમજાય છે? બરોબર, 30% તમારા પેપર આમનામ સારામાં સારું થઈ જશે. બીજી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો અહીંયા બીજો મુદ્દો લખું છું કે જે વિભાગ તમને પહેલા આવડતો હોય, જે વિભાગ તમને પહેલા આવડતો હોય એ વિભાગને પ્રથમ લખો. ભાઈ તમને જે પણ વિભાગ આવડે છે, તમને જે પણ વિભાગ આવડતો, તમને એમ છે કે ભાઈ મને વિભાગ એ નહીં, મને વિભાગ બી પહેલા આવડે છે સારામાં સારો, તો શરૂઆત ક્યાંથી કરે? વિભાગ બી થી શરૂઆત કરે. તમે કહો સર અમારા શિક્ષકે ના પાડી છે, એવું બિલકુલ જરૂરી નથી હોતું બેટા. બરોબર, હા ફોર્મેટ, આઈડિયલી ફોર્મેટ કેવું હોય કે વિભાગ એ લખો, પછી વિભાગ બી લખો, પછી વિભાગ સી લખો, પછી વિભાગ ડી લખો. પણ એવું બિલકુલ જરૂરી નથી કે તમે વિભાગ ડી પહેલા ન લખી શકો. ગુજરાત સરકારના જે નિયમો, નીતિ નિયમો છે એની અંદર લખેલું છે કાયદેસર કે તમે વિભાગ ડી થી શરૂઆત કરવી છે તો કરી શકો છો, વિભાગ બી થી શરૂઆત કરવી છે તો કરી શકો છો. અને મારી સલાહ હું ખબર તમને જે સારામાં સારો વિભાગ આવડતો હોય ને, જે સારામાં સારો વિભાગ ત્યાંથી શરૂઆત કરો, એટલે ફર્સ્ટ ઇમ્પ્રેશન જ તમારી સારી પડશે. અને બીજું કે જો તમને બધા વિભાગો પરફેક્ટ આવડે છે તો હંમેશા માટે યાદ શું રાખવાનું કે સેક્શન એ થી ન જ શરૂઆત કરવાની, પછી સેક્શન બી જ લખવાનો, પછી સેક્શન સી જ લખવાનો અને પછી સેક્શન ડી જ લખવાનો. ક્યારે પણ ઉતાવળ કરીને વિદ્યાર્થી મિત્રો પેલા ડી નહીં લખવાનું. બરોબર, ખાસ આનું ધ્યાન રાખજો, કારણ કે આ વસ્તુમાં ઘણા બધા લોચા મારે છે. આપણે લોચા મારવાના થતા નથી ને નથી. ડન છે? ક્લિયર છે? ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો લખીએ તો બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, ઘણા બધા લોકો લાઇટલી લેતા હોય છે કે ભાઈ માર્ક પ્રમાણે સવાલનો જવાબ લખો. સવાલનો જવાબ લખો. ઘણા વિદ્યાર્થીઓ ભૂલી જતા હોય છે. માર્ક પ્રમાણે તમને 2 ગુણ કીધા છે તો 2 ગુણની અંદર 5 થી 6 મુદ્દા જ આવવા જોઈએ, એનાથી વધારે ન હોવું જોઈએ. આપણે 2 ગુણમાં 2 પેજ ભરી દેતા હોઈએ. જો આવી ભૂલ કરો છો સમય છેલ્લે ઘટશે. વિભાગ જ્યારે ડી લખવાનો થશે ને, છેલ્લે વિભાગ ડી લખતા હશો ને તો વિભાગ ડી ના 5 માંથી 4 પ્રશ્નો બાકી છે, એક જ લખાણો છે, અને કહેશું કે યાર સર 20 માર્કનું છૂટી ગયું, અરે યાર સર આટલા માર્કનું છૂટી ગયું. આવું તમારી સાથે ન થાય એનું પણ ખાસ ધ્યાન રાખજો કે વિભાગ જે પ્રમાણે છે, 2 ગુણનો હોય તો 5 થી 6 મુદ્દા ઇટ્સ ઓકે, 3 ગુણનો હોય તો 8 થી 9 મુદ્દા ઇટ્સ ઓકે, 4 માર્કનો હોય તો વિદ્યાર્થી મિત્રો 12 થી 14 મુદ્દા ઇટ્સ ઓકે, પૂરું થઈ ગયું. બહુ વધારે લખવાની જરૂર નથી. તો માર્ક ઉપર ખાસ કન્સિડરેશન રાખજો, એમાં બિલકુલ અટવાતા નહીં. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો આપણે આકૃતિ પણ આવે છે, તો આકૃતિ ખાસ કરીને પેન્સિલથી જ દોરવાની છે. પેન્સિલથી જ તમારે દોરવાની છે. ખાસ કરીને જરૂર જણાય અહીંયા જે સ્કેલ છે, બરોબર, સ્કેલ છે એટલે કે માપપટ્ટી છે, એનો પણ યુઝ કરજો. અને જરૂર જણાય અહીંયા વિદ્યાર્થી મિત્રો રબર નો પણ તમારે યુઝ કરવાનો છે. ઘણા બધા બોલ પેનથી દોરી નાખતા હોય, એટલે એવું ન કરતા. નામ નિર્દેશન ખાસ કરજો. આકૃતિમાં નામ નિર્દેશન ખાસ કરવા, નામ નિર્દેશન ખાસ કરવા. ઘણા બધા વિદ્યાર્થીઓ નામ નિર્દેશન કરતા એમને લખી નાખે છે. આ મુદ્દાઓનું પણ ખાસ ધ્યાન રાખજો મિત્રો. ત્યાર પછી આપણે મુદ્દાની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને આપણે રાસાયણિક સમીકરણો આવવાના છે. તો આ રાસાયણિક જે સમીકરણો છે એ રાસાયણિક સમીકરણોને વિદ્યાર્થી મિત્ર આપણે સંતુલિત કરવાના છે. બરોબર, સંતુલિત કરવાના છે. સંતુલિત કર્યા નથી સમીકરણ તો શિક્ષકો આરામથી 1 થી 2 માર્ક કાપી લેશે. તો માર્ક્સને ધ્યાનમાં રાખીને સંતુલિત કરવા. તમને અવસ્થાઓ નથી આવડતી, તમને ખબર નથી કે સાહેબ એસ ક્યારે લખવું, એલ ક્યારે લખવું, એક્યુ ક્યારે લખવું કે જી ક્યારે લખવું, તમને ખબર નથી તો મિત્રો આખા પેપરમાં ક્યાંય લખતા જ નહીં, કોઈ માર્ક નથી કાપતું. બરોબર, પણ ધ્યાન રાખજો જો આવડતું હોય તો બધા એમ લખવું, ન આવડતું હોય તો કમ ન લખવું. ખ્યાલ એવો ખબર પડે છે શું બોલું છું દીકરાઓ? ડન છે? ક્લિયર છે? મજા આવે છે મિત્રો? આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ભણાવવામાં આવે છે આપણી વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર. તમને એક એક બારીકીથી બધી માહિતી આપવામાં આવે છે. તમે કેમ ટોપર બનો એ માટેનું કામકાજ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો અત્યારે લાઈવ થઈ ચૂકી છે માસ્ટર બેચ. આ માસ્ટર બેચ વિદ્યાર્થી મિત્રો તમારા માટે લોન્ચ કરી છે કે જે વિદ્યાર્થીઓને આંખ ઉઘડી ગઈ છે કે નહીં ભણવું છે, તૈયારી કરવી છે, હવે લડી લેવું છે, તો મિત્રો તમારા માટે માસ્ટર બેચ લોન્ચ કરી છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને માસ્ટર બેચમાં જોડાઓ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે જે વિદ્યાર્થીઓને ઘણી વખત કેવું થતું હોય ખબર છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને આડેધડ લખતા હોય. મિત્રો હંમેશા માટે પેપર છે ને કેવું લખાય ખબર છે? તો કે તમારો જે હાસ્યો છે ને, આ હાસ્યો કોરો રાખવાનો. કેવો રાખવાનો? કોરો રાખવાનો. અને સાથે સાથે પેપર તમારું કેવું હોવું જોઈએ? તો કે મુદ્દા વાઇઝ. કેવું? મુદ્દા પ્રમાણે તમારે લોકોએ પેપર લખવાનું છે. આનું પણ ખાસ ધ્યાન રાખજો.
સો ધીસ ઇઝ ધ ઓલ ટીપ કે તમારે બેઝિક માહિતીઓનું ધ્યાન રાખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો મારે તમને શીખવાડવું છે શું કે ભાઈ પેપર લખવામાં કેટલો સમય રાખીશું, વિભાગ એ લખવામાં કેટલો સમય ફાળવવો, વિભાગ બી લખવામાં કેટલો સમય ફાળવવો, વિભાગ સી લખવામાં કેટલો સમય ફાળવવો, વિભાગ ડી લખવામાં કેટલો સમય ફાળવવો. આમાં પણ ઘણા બધા લોકો અટવાતા હોય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હું પહેલા વિભાગ લીખી નાખું. તમને બધાને ખ્યાલ છે કે ભાઈ વિભાગ પ્રમાણે આપણું પેપર છે. તો વિભાગ એ બરોબર, ત્યાર પછી વિભાગ બી, ત્યાર પછી વિભાગ સી, ત્યાર પછી વિભાગ ડી. બરોબર, આ રીતે વિભાગ છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, ખાસ તમે ધ્યાન રાખજો કે ભાઈ વિભાગ જે પેલો છે એ વિભાગ એ તમારે લોકોએ 30 મિનિટમાં પૂરો કરવાનો. કેટલી મિનિટમાં? 30 મિનિટમાં. વિભાગ બી ની જો વાત કરીએ ને તો વિભાગ બી તમારે લોકોએ ખાસ યાદ રાખજો 45 મિનિટથી વધારે મિનિટ ન લેતા. 45 મિનિટમાં વિભાગ બી પૂરો કરી નાખજો. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ની જો વાત કરીએ ને તો એની અંદર તમારે લોકોએ 60 મિનિટથી વધારે નથી લેવાનું. અને આની જો વાત કરીએ તો છેલ્લો વિદ્યાર્થી મિત્રો વધે છે એ છે 40 મિનિટ. તો 40 મિનિટથી વધારે સમય નથી લેવાનો. તમે ગણવા જશો ને તો મિત્રો 175 મિનિટ થશે. કેટલી થશે? 175 મિનિટ થશે. અને આ 175 મિનિટમાં તમને 5 મિનિટ હજી પણ તમારી પાસે બાકી છે. આ 5 મિનિટની અંદર વિદ્યાર્થી મિત્રો તમારા શિક્ષકો તમારી પુરવણી અંદર સહીસિક્કા કરવા માટે આવે છે. તમને પેપર ઘણી વખત તમે મોઢું પણ આપવામાં આવી શકે, નથી આપતા પણ આપી શકે. બરોબર, અથવા તો તમે લોકો છે એ બીજું કે આમ તેમમાં કે ગોટા પ્રોબ્લેમમાં મુકાણા હોય તો આ બધી વસ્તુનું તમને ડિસ્કશન કરીને એક્ઝેક્ટ તમે જોવા જાઓ તો ટોટલ તમને લોકોને 175 મિનિટ મળે. 5 મિનિટમાં તમે સ્ટેપલર મારો, પિન મારો, કોઈ પણ વસ્તુ તમે કરી શકો છો. બરોબર, તો આ પ્રમાણે પેપર લખવાનું છે. હવે મિત્રો તમને બતાવવા જઈ રહ્યો છું એક આદર્શ પ્રશ્નપત્ર કે કેવી રીતે આદર્શ વિદ્યાર્થી પ્રશ્ન પેપર લખે. આ વિડીયો તમને જો ગમતો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. યાર હજી તો તમારી ધોરણ 10 ની પ્રથમ પરીક્ષાના મોસ્ટ ટાઈમ બી ભવિષ્યવાણી ટૂંક જ સમયની અંદર 1 તારીખથી આવવાની છે. બસ 1 તારીખથી ભવિષ્યવાણી સ્ટાર્ટ થવાની છે મિત્રો. તો ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બહુ જ કામની થઈ શકે છે. તો મિત્રો હવે આપણે જોવાનું છે શું તો કે પેપર કઈ રીતે લખશું. જો આ તમારું પેપર છે મિત્રો તો વિભાગ એ નવો પ્રશ્ન નવા પાને રાખવાનો. યાદ રાખજો, નવો પ્રશ્ન નવા પાને. બરોબર, વિભાગ એની વાત કરીએ તો શરૂઆતમાં તમારા 6 MCQ છે. જો આ 6 MCQ પ્રશ્નની અંદર ક્યાંય પણ જવાબ તમારે આન્સર નથી લખવાના. સીધા જવાબ આન્સર 1 કરીને જો હાસ્યો કરો આન્સર 1 કરીને MCQ ડી આવે છે તો ડી પણ લખો ને સાથેની બાજુ જવાબ લખો. ઘણા બધા શું કરે ખાલી ABCD લખી નાખે, અથવા તો ઘણા બધા ખાલી આ લખે. એવું બિલકુલ ન કરતા. તમારે લોકોએ આ MCQ ની સાથે તેની બાજુની પાછળની આવતો જવાબ જે છે એ પણ લખવાનો છે તો સારા માર્ક્સ આવશે. બરોબર, તો મિત્રો આ પ્રમાણે લખશો. પછી ખાલી જગ્યા આવે, જુઓ 2 લીટી વચ્ચે છોડી દેવાની એટલે ખબર પડે શિક્ષકને કે અહીંયા તમારા MCQ પૂરા થઈ ગયા અને અહીંયા ખાલી જગ્યા થઈ ગઈ. તો ખાલી જગ્યા પણ એક લીટી છોડીને જુઓ તમે. સીધી ખાલી જગ્યા લખી છે, બીજું મેં કશું કર્યું નથી. અક્ષર નથી એટલા બધા સારા, પણ રિપ્રેઝન્ટેશન એટલું સારું છે કે સારામાં સારા માર્ક્સ આવે એ 100% ગેરંટી છે. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો હવે આવે છે ખરા ખોટા. જો ખરા ખોટા, તમે ખરા ખોટા ખાલી જો કેમ લખ્યા છે ખરા ખોટા મિત્રો. અહીંયા તમે જુઓ તો ભાઈ આન્સર 13 કરીને ખરું અને બાજુમાં લખ્યું છે ખરું. આપણે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. જી હા, આપણે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું કે ભાઈ ખરું કરીને સાઈડમાં ખરું લખશું, ખાલી ખરું કરીને નહીં આવીએ. શું કામ? ઘણી વખત આપણે ભૂલ કરીએ કે અહીંથી આમ કરી આમ લખી નાખીએ. નહીં, આવું નથી કરવું ભાઈ. નિશાની અને ખરું ભાઈ લખશો તો સાચા માર્ક્સ આવશે. કોને ખબર સાહેબ હું વાંચતા હોય. ત્યાર પછી આવે છે 1-2 વાક્યના જવાબ. તો જો 1-2 વાક્યના જવાબ કેવી રીતે લખવા જોઈએ આ પ્રમાણે લખવાના છે. અને જોડકા તમે જુઓ બી અને સી આવે છે એની સામે એનો સાચો આન્સર 21-22 કરીને જોડકા છે. બરોબર, અહીંયા તમે જોશો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારું એક પેપર છે શું થઈ ગયું તો કે પૂરું. બરોબર, આ એક વિભાગ પૂરો થઈ ગયો. અહીંયા સેક્શન સી અને ડી ના લખ્યા. હવે આ જવાબ આખી જગ્યા આવી હતી. તમે કહેશો સર અહીંથી બી સેક્શન ચાલુ કરી દઈએ. નહીં, નવો પ્રશ્ન નવા પાને. ઓકે, ચાલો તો આ સેક્શન બી ની શરૂઆત કરીએ તો નવો પ્રશ્ન આવી ગયો છે આપણી વચ્ચે વિદ્યાર્થી મિત્રો. તો સેક્શન બી જુઓ, અહીંયા 2 મુદ્દાઓ પડ્યા છે. 25મો આન્સર કર્યો છે, હાસ્ય કોરો રાખ્યો છે, હાસ્યમાં કાંઈ લખ્યું નથી. અહીંયા આન્સર 25 એવું લખ્યું છે, 2 મુદ્દા પડ્યા છે અને જવાબ પૂરો કર્યો, પૂરું થઈ ગયું, 2 ગુણ મળી ગયા. આટલું ધ્યાન રાખવાનું છે. પછી જુઓ આન્સર 16 કર્યો છે, 26 કર્યો છે અને 26માં 2 મુદ્દા પડ્યા છે. જે આવતું તે બધું લખી નાખ્યું છે. એવી જ રીતે સેમ ટુ સેમ વધારાના મુદ્દાઓ જેટલા પણ આવતા ત્યાં લખી નાખ્યા. 27મો સવાલ આવડો જ છે તો આટલું લખીને પૂરું કરી નાખ્યું છે. પછી 28મો સવાલ તમે જુઓ, એમાં મુદ્દા પડ્યા જુઓ 1 2 3 4 5 6. તો આ મુદ્દા વાઇઝ લખશો ને તો શિક્ષકને ચેક કરવામાં ઘણી બધી સરળતા રહેશે અને તમારા માર્ક્સ પણ શું આવશે દીકરા તો કે સારામાં સારા આવશે. તો આનું પણ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો હજી પણ આપણા સવાલો ઘણા બધા બાકી છે. એ સવાલોની આપણે ચર્ચા કરીએ મિત્રો. તો અહીંયા તમે જોઈ રહ્યા છો મિત્રો કે જુઓ આ જુઓ આટલું જ લખવાનું છે, પૂરું થઈ ગયું.
આકૃતિ ખાસ તમે જુઓ ને તો આકૃતિ કેમ દોરવી એ તમને દેખાડું. જુઓ આકૃતિ છે બરોબર. અહીંયા તમને લોકોને થોડીક આછી ઇંક દેખાતી છે. એની પાછળનું મોટું રીઝન છે કે જ્યારે ફોટા પાડતા હોય ત્યારે થોડોક પ્રકાશ વધી જાય તો આ ઇંક છે આવી છે. પણ તમે નજર કરો કે નામ નિર્દેશન પ્રોપર આકૃતિ દોરી છે બરોબર. આગળ તમને બતાવીશ ખબર પડશે. જુઓ 33મો, આ 34મો, આ 35મો સવાલ લખાઈ ગયો બરોબર. હવે શું કરવાનું? મિત્રો? હવે શું કરવાનું? તો કે હવે મિત્રો આપણે છે એ અહીંયા સેક્શન બી પૂરો થઈ ગયો. હવે સેક્શન સી નો વારો આવે છે. જુઓ તમે સેક્શન સી નવા પાને હાસ્યો કોરો તે ક્યાંથી સવાલ શરૂઆત કરી તો કે 39 થી. તો આ પ્રમાણે જ સવાલ ચાલુ કરજો. મુદ્દાઓ ખાસ ધ્યાન રાખજો. અમુક વસ્તુ બહુ શીખવા જેવી છે, તમારે લોકો ધ્યાન આપવા જેવી બાબત છે બરોબર. તમારું પેપર તમને ખબર છે 1 થી 24 પછી 25 થી લઈને એ પ્રમાણે છે પેપર. તો ક્રમાંક જે પ્રશ્નોનો છે એ જ હોવો જોઈએ. કારણ કે તમારે જનરલ ઓપ્શન છે. તમે કોઈ પણ 9 માંથી કોઈ પણ 6 લખો તો જે પણ 6 સવાલ લખો છો એની સામે જે પ્રશ્ન ક્રમાંક આપ્યો છે એ પ્રશ્ન ક્રમાંક ખાસ ભૂલાય નહીં. આમાં અટવાતા નહીં બરોબર. તો તમે જોઈ રહ્યા છો કે જો આકૃતિ જે જણાય છે અહીંયા પ્રોપર એને આકૃતિ પણ દોરી છે બરોબર. મુદ્દા વાઇઝ સવાલોને પણ જો મુદ્દો પહેલો, આ મુદ્દો બીજો બરોબર. તો મુદ્દા વાઇઝ લખો ને એનાથી માર્ક વધી જાય બેટા. આનાથી માર્ક શું થાય દીકરા? તો કે વધી જાય, જેનાથી તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો બરોબર. હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો સેક્શન જે સી છે. જો સમીકરણો ખાસ, જો આ સમીકરણો તમે જુઓ. આ સમીકરણ જુઓ તમે. પ્રોપર સમીકરણને સમતુલિત કર્યું છે પ્રોપર. અહીંયા ગેસ જો આવડતું તો લખવાનું, ન આવડતું નહીં લખવાનું. ખ્યાલ આવ્યો? તો આ પ્રમાણે આખું લખશું તો મને લાગે છે જરૂરથી બરોબર તો માર્ક્સ મળશે. આ વિભાગ ડી ચાલુ થઈ ગયો. નવો પ્રશ્ન નવા પાને થઈ ગયો બરોબર. હવે મિત્રો આપણે વાત કરીએ આગળ. તો જુઓ અહીંયા તમે આકૃતિ જુઓ. જો આકૃતિ જુઓ, આ સેક્શન ડી ની આકૃતિ જુઓ પ્રોપર. કોણ એક માર્ક કાપી શકે તમારો? કોણ કાપી શકે? નામ નિર્દેશન પ્રોપર કર્યા છે, પ્રોપર આકૃતિ દોરી છે, માર્ક મળે, પૂરેપૂરા માર્ક મળે. 2 માર્કની આકૃતિ હોય 4 ગુણની અંદર હો ભાઈ. કેટલા ગુણની? 2 માર્કની આકૃતિ હોય તો આનું પણ ખાસ આપણે ધ્યાન રાખીએ મિત્રો. ત્યાર પછી આપણે જોઈએ વાત કરીએ તો તમને વધારે ખ્યાલ આવશે. જો આકૃતિ પણ તમે જોઈ શકો છો. આકૃતિ પણ પ્રોપર તમે જોઈ શકો છો કઈ પ્રમાણે દોરી છે અને એના નામ નિર્દેશન પણ પ્રોપર કર્યા છે અને સાથે સાથે પ્રોપર એને મુદ્દાઓ વાઇઝ પ્રોપર આવી રીતે લખ્યું છે. જો આ પ્રમાણે આપણું પેપર રહ્યું વિદ્યાર્થી મિત્રો તો મને જરૂરથી લાગે છે કે તમને વિજ્ઞાનની અંદર 80 માંથી 80 લાવતા કોઈ નહીં રોકી શકે. છેલ્લે આ મુદ્દાઓ જે છે એ લખીને અહીંયા એનું કામ તમામ થઈ ગયું અને અહીંયા આપણું કામ પણ તમામ થઈ ગયું. આ પ્રમાણે પેપર લખીને પ્રથમ પરીક્ષામાં આવજો. કોઈની મજાલ છે કે 80 માંથી 80 નો લાવી શકે, જરૂરથી લાવી શકશો. તમને આ વિડીયો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે સાથે આ વિડીયોને લાઈક કરી દેજો. આ મિત્રોને તમારા સુધી આ વિડીયો મોકલજો જે લોકોને પેપર લખતા નથી આવડતું. અને બીજું એ કે શું તમે આ ચેલેન્જ એક્સેપ્ટ કરો છો કે સર તમે જે પ્રમાણે પેપર તમે કીધું લખવાનું એ પ્રમાણે મેં પેપર લખીને આવશું અને સારામાં સારા માર્ક્સ મેળવીને આવશું. તો મિત્રો મને આશા છે કે તમે જરૂરથી આ વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો શેર કરી દેજો, લાઈક કરી દેજો. ફરીવાર આપણે મળીશું કોઈ નવા વિચાર સાથે.